ભગવતીના સાનિધ્યમાં મારે અહીંયા બીજી વાર આવવાનું થયું છે, એટલે ભગવતીના પણ ગુણગાન ગાવા છે, પણ એ પહેલાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા પડે, પછી માં ભગવતીને પણ યાદ કરવી છે. પણ સૌપ્રથમ એ ગુરુ તારો પાયો રામ ગુરુજી ગુરુ તારો પાયો રામ હે નહીં પાયો રામ હે નહીં પાયો પૃથ્વીના માલિક હે જી તમે રે રે હે તારો તો હે યમે પૃથ્વીના માલિક હે જી તમે રે હે તારો તો હે યમે
પ્રભુ અને કોઈ મોહે મારી બેઠી હોય તો બોલજે એ ખોડા બાળક બોલાવે આખું જગ રે પૂજે પરતા દિયે मुझे पता दिए ओ
હોય મેં દુનિયા કર તોડા મારી અરજ સુણીને એમ તને એ મારી ભગવતી રેજો બે મારી દૈત રે વિદારણ દેવ્યું નહીતર વિદારણ દેવ્યું રે મારી દૈત રે વિદારણ મારી દૈત રે વિદારણ દેવ્યું ઓ મારી માં તું કરને મેર ની ભગવતી માનબાઈના સાનિધ્યમાં ભેગા થયા છે ની ભગવતીને અરજી કરતા બોલાવી છે ત્યારે મારી અરજી સુણીને માં તું તો યાવતી તીરે અમારો આઈ હાથ રે સુણીને માં સીધાવતી તી હો ખોડાલ મારે કામ મતારી પછી હેતુથી હાથ લાંબા કર્યા ઓહો નવઘણા ઓવારણા લીએ છે આય પછી વરુણી ને પાણી ને માં એ વરુણી ને પાણી માતાજી વરુણી ને પાણી ને માં તો વરુણી ને પાણી ને વિનાવતી તીરે માલા નવઘણા ઘોડલા વાળતી તેરે હો ખોડાલ મારે કામ કારી એ માં માનબાઈ મારે મમતાળી જય માનબાઈ એથી આગળ પછી તુને ચડાવી જગદંબાએ નાની એવી ફૂલડી ઓહો એમાં યખૂટ રે દૂધળાયું ભરાય પછી વાલથી ખવડાવી દીએ નવ ઘણવીરને ઓહો માતાજીનું હૈયું
હેતથી હરખાય પછી ફૂલણીએ કટક રે માં એ ફૂલણીએ કટક મળી ફૂલણીએ કટક રે માં આડ ફૂલણીએ કટક રે માણસી ધીરે માના નો ભણતા ઘોડલા વાળની ધીરે ખોડાલ મારે કામકારી એ માં મોગલ મારે માથલાડી ઘણા યુવાન વર્ગ બેઠો છે ઘણા સમયથી એક ગીત ખૂબ વાયરલ થયું છે કલાકારો પણ અહીંયા ઘણા છે એટલે બધા ગીતની એક બે લાઈનો સંભળાવી દઈ વાલા અકવાલા પનું છે ભરવાને જાય એને કાંઠો વાગ્યો જો ને પ્રેમનો તો યુભી જો લાઠાય મારી કાંઠે ઉજાગર રે પીતાંબર ફેરી અમારા મનડાને રે પીડા રે પીતાંબર ફેરી અમારા મનડાને હે અમારા કાળજ પોડ્યા રે કાના જોયા અવય મુનાના પાણી યાદ રે કાના જોયા
રે મારો હીર ગાજરો ફૂલ ગાજરો રે મારો હીર ગાજરો બુદ્ધિ દે માલણિયા મારો હાથ ગાજરો ફૂલ ગાજરો રે મારો હીર ગાજરો ફૂલ ગાજરો રે મારો હીર ગાજરો બુદ્ધિ દે માલણિયા મારો હાથ ગાજરો એ બુદ્ધિ દે માલણિયા મારો હાથ ગાજરો જય ભગવતી જય ભગવતી કલાકારો અહીંયા ઘણા છે અને બધાને આપણે સાંભળવાના છે બધાનો એકવાર રાઉન્ડ આવી જાય પછી ફરી રાઉન્ડ લેશું એટલે વાહ રે વાહ હોલિયા અલિયા હું ગરા સિંધુ ગામ હું તો ચાલિયા
હાથ ઊંચા કરીને ભગવતીની જય બોલાવો. પ્રેમથી બોલો માનબાઈ માત કી જય, મોગલ માત કી જય. એક મોટી તાસ લઈને જરાક માયા મોહ આ બધી લઈને એટલે ફરી પાછા એક લાવ મોટું કોઈ એવું આપણે પ્રસાદ મૂકવાનું હોય આ બાજુ બધી ભાવે છે આ બાજુ જરાક કરી દો. બહુ સરસ રીતે અહીંથી ભાવથી પ્રેમથી અમારે કુલદીપ ગઢવીએ એવી સરસ મજાની માની વંદના કરી, માનો ભાવ રજૂ કર્યો. જે મસ્તી હોય છે નેનોમાં એ નથી હોતી સુરાલયમાં, અમીરી હોય છે અંતરમાં એ નથી હોતી મોટા મહાલયમાં. માં છે અમૃતનું ઝાડ છે, માં છે કરુણતાની મૂર્તિ છે, પછી જગતજનની જોગમાયા જગદંબા હોય તો એ ભલે, અને કદાચ બાપ એક ગામમાં ઝૂંપડામાં જીવનારી જનેતા હોય તો એ ભલે. માં તત્વ એને કહી શકાય. મુંબઈનો કવિ મેહુલ એવું લખે છે કે જે મસ્તી હોય છે નેનોમાં એ નથી હોતી સુરાલયમાં, અમીરી હોય છે અંતરમાં એ નથી હોતી મોટા મહાલયમાં. એ માનવી તું શીતળતા પામવા ક્યાં દોટ મૂકે છે, હે માનવી તું ટાઢકને પામવા ક્યાં દોટ મૂકે છે, કારણ કે જે શાંતિ હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી. વાત હું કરતો તો મા તત્વની. માં એને કહી શકાય સાહેબ. એકાક્ષરી મંત્ર છે. ભગત બાપુ કવિ કાગ બાપુ દુહો લખતા હોય, મોઢે બોલું માં પછી મને હાચજે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. 60 વર્ષની માની ઉંમર હોય, ચોથી હેમાં હુતી હોય, હાવ સાત્વિક જીવનમાં આપણે સાહેબ ડોક્યું કરીએ તો મોટા દીકરા ભેગું માં રહેતી હોય, મોટો દીકરો હાચવતો હોય, જાળવતો હોય, પણ એ મોટા દીકરાની વહુ નાના દીકરા માટે કવેણ બોલે તો જનતા જનની સહન માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ સૌ નમાવે શી સંબા આગર આલિયા અણધાર્યા આવી પડે ઘટમાં ઊંડા ઘા, પછી નાભી માંથી નીકળે અને મોઢે આવે માં. અને જે મસ્તી હોય છે નૈનોમાં એ નથી હોતી સુરાલયમાં, અમીરી હોય છે અંતરમાં એ નથી હોતી મોટા મહાલયમાં. હે માનવી તું શીતળતા પામવા, તું ટાઢકને પામવા ક્યાં દોટ મૂકે છે, કારણ કે જે શાંતિ હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી સાહેબ. કવિ કાગ બાપુ તો ત્યાં સુધી લખે છે, મોતે નાળ્યું માંડ્યું જમ જડાફા ખાય તોય એને છોરુની ચિંતા થાય, એને કેમ વ્યવહારીએ કાગડા. ઈ માં પાટી અને પેનની નિશાળના પગથિયા ન ચડી હોય, કોલેજના પગથિયા ન ચડી હોય, પણ જે સંસ્કારનું સિંચન માએ કર્યું હોય, ગામમાં ઝૂંપડામાં જીવનારી જનેતાઓ હોય તો ભલે એક બાપ અખિલ વિશ્વની માં, પણ માં તત્વ એને કહી શકાય. અહીંયા દાનનો પ્રવાહ ચાલુ છે. અમારે દાઈમાં કુલદીપસિંહ ગંભીરસિંહ તરફથી 1100 રૂપિયા આપે છે માના ધામમાં. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે આ કુલદીપસિંહને વધાવી લેશું. સ્વર્ગસ્થ ગંભીરસિંહ દીપુભા દાઈમાં એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દાઈમાં લાખુભાઈ પોપટભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપવામાં આવે છે. દાઈમાં પ્રભાતસિંહ બેચરભાઈ એમના તરફથી પણ 1100 રૂપિયા આપવામાં આવે છે. અને દાઈમાં બહાદુરસિંહ લક્ષ્મણભાઈ એમના તરફથી 1000 રૂપિયા આપવામાં આવે છે. તમામ દાતાઓ માટે આપણે જોરદાર તાળીમાં હાવ કંજુસાઈ છે. તાળી તો આપવા વાળા આપે છે, તાળી તો તમે વગાડો, આપણે બીજાને આપવાનું મન થાય. હા, તો તાળી બહુ જરૂરી છે. અમુક વસ્તુ અમુક માટે ચેતનભાઈ વર્જિત છે. સાધુને દાસી નકામી, રણજીતસિંહ ચોરને ખાંસી નકામી. હા, ચોરી કરવા ચોર જાય એને ઉધર ન ખવાય. લૂંબો જુબો ઉધર ખાવા આવતી હોય અને ઉધર ખાતો ખાતો ચોરી કરવા માટે જાય તો કોઈક વાહા કાબરા કરી નાખે.
ચોરને ખાંસી નકામી, સાધુને દાસી નકામી, થાંભલી ત્રાસી નકામી, પત્ની કંકાસી નકામી, ચોટે લાપસી નકામી, અને નિર્દોષને ફાંસી નકામી, યોગીને અયસી નકામી. અમે આટલી બધી મહેનત કરીએ, રૂપિયા આપવા વાળા રૂપિયા આપે ને તમે તાળી નો વગાડો તો અમારી મહેનત નકામી. એકવાર વગાડો તાળી, ભાઈ ભાઈ ભાઈ. એટલે રૂપિયા પ્રેમથી ભાવથી બધા જેને માએ આપ્યું હોય 12 મહિને એકવાર આપણે માને આપવાનો અવસર મળે છે. આમાં ઘણા બધા એવા યુવાનો છે કે માતાજીની મીઠી મહેર એની માથે છે. 5-25 સાહેબ રૂપિયા વપરાઈ જાય, પૈસો તો અમે કાયમ ડાયરામાં કહી છીએ, આજે હોય તો કાલ ન પણ હોય, ન હોય તો આવે પણ ખરો, હોય તો જતોય રે. એટલે બહુ ટૂંકું જીવન છે આ, સીધું જીવન નથી, વળાંકવાળું જીવન છે. ક્યાંક તડકો, ક્યાંક છાંયો, ક્યાંક ચડાવ, ક્યાંક ઉતાર, અને મોત તો ઉઘરાણી કરવાનું જ છે સાહેબ. હા, આમાં બધાને ખબર છે કે એક દી જવાનું છે. અમે કાયમ ડાયરામાં કહીએ, પ્લેનની ટિકિટ પ્લેનમાં ચાલે, ટ્રેનની ટિકિટ ટ્રેનમાં ચાલે, બસની ટિકિટ બસમાં ચાલે, પણ મોતની ટિકિટ તો બાથરૂમમાં ચાલે. નથી કહેતા ઘણા અમારા દાદા બારા નીકળ્યા નહીં અને જતા રહ્યા. હવે જો નાવા આવે તો ઊભો રહેવાનો છું, વંડી ઠેકીને જતો. જીવન બહુ ટૂંકું છે. લાખો ચાલ્યા ગયા ક્યાંય નજર પડતી નથી, લાખો ચાલ્યા જશે ક્યાંય ખબર પડતી નથી. એ માનવી તારા સુખનું અભિમાન ન કર, અહીં તો સિકંદર જેવા શાહની ખબર પણ મળતી નથી. બાપ, જે સમય મળ્યો છે ને એ સમય આપણે આપી દેવી. જ મિત્રો, અવસર ચૂક્યા મેહુલા. અવસર જતો રહ્યો પછી તમે ગમે એટલું દાન કરો, એ હાવ ખોટી વાત છે. એટલે સાહેબ, આપવા જેવો અવસર છે, આપ્યા જેવું ટાણું છે. એટલે મિત્રો, વરસી જજો. વધારે વાત નહીં કરતા, કલાકારનો એક એક રાઉન્ડ આવી જાય પછી મારે આપણે જે બે પ્રસંગો સરસ મજાના રજૂ કરવા છે, પણ એક એક દોર કલાકારનો આવી જાય એટલે દાનનો પ્રવાહ અહીંયા મેં કીધું એમ ચાલુ છે. થોડી ઓછી વાળજો ને, ખોલતા બહુ વાર લાગે. 1100 રૂપિયા અમારે સ્વર્ગસ્થ મદારસિંહ મનુભાઈ દાયમાં જોરદાર તાઈના ગરાડથી આપણે સ્વર્ગસ્થ મદારસિંહ મનુભા પરિવારને વધાવી લેશો. 1100 રૂપિયા દાયમાં દાનુભાઈ જીવાભાઈ, 1000 રૂપિયા અમારે દાયમાં અમરસિંહ રણછોડભાઈ, 1000 રૂપિયા દાયમાં પંચાણભાઈ ગાંડુભાઈ. આ તમામ માટે આપણે એકવાર જોરદાર તાઈનો ગડગડાટ કરશું. જેને આપ્યું છે એ બાપ માના ધામમાં માં રાખતી નથી સાહેબ. આપણે વિશ્વાસ હોવો જોઈએ. આપણા હૈયાની મારી કોઈ હિમાલય જેવડી સદા હોય છે. બાપ, આજે માનો અવસર છે, 12 મહિને એકવાર આ માનો અવસર આવે છે. આમાં 5-25 રૂપિયા લખાઈ જાય તો માં અમને આપી દેવાની છે. અમે કાયમ કહી છીએ, ઓલી બેંકમાં તમે પૈસા મૂકી આવો તો બેંક ઉઠી જાય, બેંકમાં પૈસા ખૂટી જાય, કદાચ આખું એટીએમ મશીન કોક ઉપાડી જાય, પણ બાપ, મારી માનબાઈની બેંકમાં મૂક્યા છે ને, હાથ પેઢી સુધી ખૂટવા ન દે બાપ. આ એવડી મોટી બેંક છે સાહેબ, એના દરબારમાં. અને સાહેબ, આ તો દીકરીઓની દેવી છે, યાદ કરો અને આવીને ઊભી રહે. અનેક પ્રસંગો મારે અહીંથી રજૂ કરવા છે. અહીંયા અમારા મુનાભાઈ, અમારા વિપુલભાઈ ગઢવી, એનો પરિવાર અહીંયા હોય તો એનું પણ અમે અહીંથી બેનબા પધાર્યા હોય તો એનું પણ હું અહીંથી શબ્દો વડે સ્વાગત. આ જ ધરતીની ધૂળમાં એ રમીને, અને બહુ જબરજસ્ત ઇતિહાસ છે. પણ કહેવાનો સૂર કે તમામને વંદન કરી અને આપણે થોડી વાર હાસ્ય માટે જવું છે, પછી આપણે અહીંથી દીકરીને સાંભળવી છે. એટલે અહીંથી હાસ્યનો બેતાજ બાદશાહ અમારે હરીસિંહ સોલંકીને વિનંતી કરું, હરીસિંહ એવી થોડી મોજ કરાવો. અમારા યુવાનો બધા ભૂકા કાઢીને ખાવા છે, એટલે બધા એને મોજ કરાવો, આનંદ કરાવો. એકવાર આપણે જોરદાર તાઈના ગરાટથી વધારી લઈશું. આપણી સમક્ષ આવે છે હરીસિંહ સોલંકી. મોટી નળી નથી, નળી હાલો હાલો. થોડો અવાજ ઓછો કરશો તો મજા આવશે. હા, લઈ લે લઈ આવ્યો ખરો બાટલો. ઘનશ્યામભાઈને જોરદાર તાલીથી વધાવો. અને કુલદીપભાઈએ તો ભૂકા કાઢી નાખ્યા સાહેબ, એટલે કુલદીપભાઈને પણ એક જોરદાર તાલીથી વધાવો. તાળી બહુ ઓછી પાડો છો તમે હો.
હા, શિયાળો હોય તો અમે સમજીએ કે તમને કઈ જ નહીં કે તાળી પાડો એમ. હા, પણ માતાજીના સાનિધ્યમાં બેઠા છીએ અને મારો વિષય છે તમને હળવા કરવાનો. ઘનશ્યામભાઈ અહીંયા શરૂઆતમાં એટલી બધી જય બોલાવી. હવે ખાલી જય બોલાવે તો હાલે એવું, પણ ચારણ છે ને એટલા ચતુર કહેવાય. હાથ ઊંચા કરીને બોલાય. બોલો હું કામ ખબર છે કે આ કશું લઈને નથી આવ્યા ને પથરા બથરા. કારણ કે દરેક કોમની એક એક વિશેષતા છે. બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુત્સદી, વ્યાસની ભવાઈ, લુહાણાની હુંસાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરાતી, સૈયદની સચ્ચાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ગાચીની ઘાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળ, વૈવંચાની બિરદાવળી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણભટ્ટની માણ, મણિયારાની ચૂડલી, વાંઝાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીદીનો મસીરો, કાગદીની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જોડઝપટ, તરકની તોછડાઈ, અબોટીના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો, ઘંટિયાની ખેપ, સરૈયાનો સૂરમો, સુથારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, ખારવાનું વાણવટું, લોધીની જાળ, દરજીનો ટાકોટેભો, પ્રજાપતનો ચોફાળ, વાળંદની હજામત, ચામઠાની શાન, લુહારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, રામાનંદીની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડની ડાંગ, સિપાહીનો સાફો, નટડાનો દોર, કાશીના પંડિતો, તીરથનો ગોર, આવું ઘણું બધું વખણાય છે. પણ મંગલાચરણ, આ તો માઇક ટેસ્ટિંગ કર્યું છે. હા, કલાકારને બે વસ્તુ બહુ સારી જોઈએ. પ્રોગ્રામમાં જઈએ તો માઇક, ઘરે જાય તો વાઇફ. હા, પણ આ બે માં તફાવત ગણાય છે. આની સામે બોલાય. હા, અડધી વાત હું કરીશ, અડધી તમે સમજી લેજો. આને બંધ કરવાની સ્વિચ આવે. હા, આને ભંગારમાંય દેવાય. એટલે માઇક ટેસ્ટિંગ ખૂબ સરસ મજાના માઇક છે. રૂપા શક્તિ સાઉન્ડ પેટલાદ. હા, એને પણ જોરદાર તાલીથી વધાવો. મંગલાચરણ કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. ખંભે જરિયાન ખેસ બંસીધર ગોપવેશ વિલસિત રાધા બ્રજેશ નંદકૌ દુલારોન હીરાનંગ જડિતહાર ગજરા તોરાય અપાર જરિયાની વસ્ત્રધાર પૂનમચંદ પ્યારોન કાને કુંડળ લલિત ભાલે તિલક ભલિત મુરલી મનહર લલિત સ્નેહસુ સંભારો તો જય જય જદુનાથ હાથ મુરલીધર મુગટમાત અન ગઢપુર પતિ ગોપીનાથ એક આશરો તિહારો. ગઢપુર પતિ ગોપીનાથ એક આશરો તિહારો. તમને જ્યાં જ્યાં મોજ આવે અહીંયા તાળી પાડવાની છે અને થોડું ખખડવાનું છે. કારણ કે આમ તો લગભગ આપણો એરિયા એક છે એટલે ભાષા તો મારી સમજાય છે. વાંધો નહીં આવે. તમને આમ સંભળાય છે ને? બરાબર સમજાય છે ને? હા, મહેસાણા બાજુ મારો કાર્યક્રમ ને મેં બોલવાનું ચાલુ કર્યું તો સામેથી કૂતરાએ ભસવાનું ચાલુ કર્યું. મેં એક ભાઈને કીધું, મેં કીધું ભાઈ આ કૂતરાને બંધ કરાવો ને. એક ભાઈ ગયા લાકડી લઈ દૂર મૂકી આયા. પછી બોલ્યા ન હોત તો વાંધો નતો, પણ યાર બોલ્યા. ઈ કે કૂતરો બંધ થઈ ગયો, તમે ચાલુ કરો. હા, મોડું સમજાશે. હા, અમુક ને તો કાલ સવાર બાથરૂમમાં નાતા હશે તો સમજાશે કે ભાઈ હું કહી ગયા. પ્રિય બોલવું અને સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય તો સારું બોલી શકાય, નહીતર માણાને બોલતા નથી આવડતું. હા, મારો ભાઈબંધ હમણાં દોડતો મારી પાસે આવ્યો. મન કે મારા બાપુજી ગુજરી ગયા. મેં કીધું કેમ કરતા ગુજરી ગયા? મન કે દૂધ પીતા. એટલે મેં કીધું એક ખામટું એટલું બધું દૂધ પી ગયા તે દૂધ પીતા ગુજરી ગયા? મન કે એવું નહીં, ડાયરેક્ટ પીતા હતા, માથે ભેંસ બેહી ગઈ. હવે મેં કીધું આમાં તારા બાપુજી નહીં, મારા બાપુજી ગુજરી જાય. અમુકના ધંધા એવા હોય સાહેબ, અમુકને વતાવ્યા ન થાય. હા, એટલા બધા અઘરા હોય. તમે જો આ છોકરા બેઠા છે, આપણે બે ચાર વાતો છોકરાની કરવાની છે. બહેનોની સંખ્યા છે, બે ચાર વાતો બહેનોની કરવાની છે. અહીંયા વડીલો બેઠા છે, બે ચાર વાતો વડીલોની કરવાની છે.
હા, રેડીમેડ કપડાની દુકાન જેવું છે, હવના માપનું નીકળશે, કોઈએ પહેરવું નહીં. હા, જો આ છોકરા છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. હમણે વસ્તી ગણતરી વાળા મારા ગામમાં આવ્યા, તે અમારા હવસીડાને પૂછ્યું, ઈ કે તમારે કેટલા બાળકો? ઈ કે 11 છે સાહેબ, અમારા ગરીબ માણસ કેટલાક હોય? તે વસ્તી ગણતરી વાળા બીજી બસમાં પાછા જતા રહ્યા, ઈ કે હાલો હાલો, આ ગરીબને 11 છે, સુખીને કેટલા હશે? એટલે બધાના માપનું આપણે અહીંથી કાઢવાનું છે. તમને જ્યાં જ્યાં મોજ આવે અહીંયા આનંદ કરજો. ને તાળી પાડવાની વાત કરીને તમે કોઈ તાળી ન પાડી, પણ તાળી માટે અમારા રાજકોટના કવિ ગુલાબદાન બારોટ એવું કહે છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, અને કુંવારાને હાળો નહીં. હા હોય તો કેજો, બીજી જગ્યાએ કેવા થાય. કૂતરાની પૂંછડી સીધી નહીં અને બાજવામાં કોઈ વિધિ નહીં. એક જણો હમણે પ્લાસ્ટિકનો પાઇપ લઈને કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભલા માણા 100 વરા જમીનમાં દાટો ને તો એ પૂંછડી સીધી ન થાય. મને કે આપણે તો પાઇપ વાળવો છે. હવે આને મોંઘવારી નડે. અને તમે બાજવા માટે એવું કોઈ દી સાંભળ્યું કે આપણે ગોર બાપાને બોલાવા પડ્યા હોય, સ્વસ્તિના ઇન્દ્રાણો જમણા હાથની અંદર પાઇપ પકડો, દુશ્મનના મસ્તકના મધ્ય ભાગમાં પ્રહાર કરો, જેથી કરી 300 હાથ લાગે, 302 ન લાગે. ત્યાં તો હામે હામે ખેંચાણી અને મારી આંખ મેચાણી, એક ઘા અને કટકા 3. આ શીખવું હોય પછી ગુજરાતી ભણ. હા, અંગ્રેજી સામે આપણને જરાય વાંધો નથી. જમાનાથી કદમ મિલાવવા માટે અંગ્રેજી ભાષાની જરૂર છે, પણ હું તો ત્યાં સુધી કહું કે અઘરામઘરી ભાષા હોય ને તો આપણી ગુજરાતી ભાષા. દરેક પ્રાંતમાં અલગ અલગ બોલાય. તમે સૌરાષ્ટ્રમાં આવો, એવી મીઠી મધ જેવી ભાષા, ડાયાબિટીસ ને ગાંડાબિટીસ બધું થઈ જાય. પછી જાઓ તમે આ મહેસાણા બાજુ, GJ2 મહેસાણાની જીપ અમારે લીંબડી જમના હોટલ ઉપર આવીને ઊભી રહી. 6 જુવાનિયા નીચે ઉતર્યા, એમાંથી એક જુવાનિયાએ વેઇટરને રાઈડ પાડી, એ ટેણી પાણી લાવજે. ઓલો કે કાં આખી આવે કાં અડધી આવે. પાણીના રિવાજ અમાર નથી. હવે આ પાણી માગે, ઓલો ચા સમજે. આ ભાષાનો ફરક. એનાથી આગળ તમે મધ્ય ગુજરાતમાં આવી જાવ એટલે કે આણંદ અને વડોદરા, એની ભાષા અલગ. આણંદના માજી હમણે અમેરિકા ગયા, એરપોર્ટ ઉપર ચેકિંગ થયું, માજીને પૂછ્યું શું છે? માજી કે બોમ્બ છે, બોમ્બ. ઓલા કે અમેરિકાના એરપોર્ટ ઉપર બોમ્બ? આખું એરપોર્ટ ઉડાડશે શું? તઈ માજીને એમ થયું કંઈક ડખો થયો. માજી કે મારા રોયા ફોડવાનો નથી, સોળવાનો. બોલ. એમ કરીને વિક્સની ડબ્બી કાઢી. એનાથી આગળ તમે જતા રહો સુરત. સુરતને રેડિયો સ્ટેશન નથી આપ્યું. હા, નહીતર હવારમાં તમે રેડિયો ચાલુ કરો ને પરભાતિયા ન આવે. એ કંઈક બીજું જ બોલે છે, જાવાડીની જાવાડીની. કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કેળા ને પાન નહીં, અને ઘર જમાઈને માન નહીં. હા, ઘણી જગ્યાએ જમૈયો જમાવટ કરી છે. ગાભા લઈને હારાની મારુતિઓ સાફ કરે પણ જાતા નથી. આપણે કેવી કે હવે જાવું નથી, તો કે ના હવે ફાવી ગયું છે. હવે તને ફાવી જ જાય ને લુખેશ. એક જમાઈ તો હમણાં સાસરીમાં 7 દિવસ રોકાણો ને તે 7 દિવસ એના સાસુએ પાલકનું શાક ખવડાયું. હવાર પાલક, બપોર પાલક, સાંજે પાલક. આ વિચારમાં પડી ગયો. ઈ કે હું માણસ છું, આ મને ઢોરનો ખોરાક કેમ આલે છે? 8મા દિવસે એના સાસુએ પૂછ્યું, ઈ કે જમાઈરાજ આજ હું બનાવું? અને આનો મગજ ગયો. ઈ કે ખેતર બતાવી દો, હું ચરી આવીશ. તમારા મૂળ તો પાલક જ ખવડાવવાનું છે ને. ઈ કે પાપીને કોઈ ધર્મ નહીં, દિગંબરને શરમ નહીં, ડુંગરા કદી નરમ નહીં, ગુલ્ફી કદી ગરમ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, અને તમે જેટલા બેઠા એટલા તાળી પાડો, મને કાંઈ વાંધો નહીં. હા, આ તાળી પડાવવા હાટું ફાઉન્ડેશન બાંધ્યું, પણ અમુકે પાડી, અમુકે નથી પાડી. હા, જેને પાડી 100 વરાના થાય, નથી પાડી ભલે 150 ના થાય. હા, હેરાન થાય તો આપણને શું વાંધો છે? પણ તાળી પાડવાથી અને આસન કરવાથી 80 જાતના રોગ મટી જાય છે, એવું રામદેવજી કહે છે.
આસન કરવાથી 80 જાતના રોગ મટી જાય છે. ભલે એની આંખમાં હજુ કોઈ ફરક નથી પડ્યો, પણ તાળીવાળી વાત 100% ગમી મને, 100% સાચી વાત છે. કારણ કે તમે જોજો, જે લોકો કાયમ ઘરે ઘરે જઈને તાળીયું પાડે છે એને તમે કોઈ દી દવાખાને જોયા? હા, ટોલ ટેક્સ ઉપર મળે તમને. હા, એટલે મોજ આવે અહીંયા તાળી પાડતું રહેવું. આ તાળી પાડવાનો જ કાર્યક્રમ છે અને આનંદ કરવા માટે જ આ કાર્યક્રમ રાખ્યો છે. તમે જોવાય બહેનોની સંખ્યા ઘણી છે. આ દુનિયામાં 2 જ જણા સુખી છે. તમારે ડાયરી કાઢીને લખવું હોય તો લખી લો. એક પરણેલી બાયું, બીજા કુંવારા ભાયું. હા, તમે એવું કોઈ દી સાંભળ્યું કુંવારો પ્રાઇમસ લઈને અલગ રહેવા ગયો હોય? ઈ ભેગો ધડીકા લેતો હોય, હવનું થાય આપણું થાય. હા, અને બેયનોના તમારે લગ્ન પહેલાના ફોટા જોવાના, લગ્ન પછીના જોવાના, કોણ જમાવટ કરી ગયું છે. ભાઈને બિચારાને ટીવીના હપ્તા પૂરા થાય તો ફ્રીજના ચાલુ થાય, ફ્રીજના હપ્તા પૂરા થાય તો સોફા સેટના ચાલુ થાય, સોફા સેટના હપ્તા પૂરા થાય તો કારના ચાલુ થાય, કારના હપ્તા પૂરા થાય તો ઘરના ચાલુ થાય, ઘરના હપ્તા પૂરા થાય તો ભાઈ પૂરો થાય. બોલ. એટલે સાહિત્યનો એક દુઓ એવું કહે છે કે માંગણ છોરું મહીપતિ આ ચોથી ઘરની નાર, અરે છત અસતમાં સમજે નહીં, બસ લાવ લાવ ને લાવ. ગમે એ કરો, બાકી અમને પૈસા આપો. ને આ બેનો કેટલા હોશિયાર છે એના તમને દાખલા દઈને તમને સમજાવું. હા, મને હમણાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો તો, મને કે બહેનોની બુદ્ધિ પગની પાનીએ. મેં કીધું હાવ વાત ખોટી. બહેનો પાસે બુદ્ધિ ને રૂપિયા બે છે, પણ ધણીના વપરાય ત્યાં સુધી પોતાના ન વાપરે. હા, એ પેલા આપણને ખલાસ કરે. આ તમને દાખલો દઈને સમજાવું કેટલા બહેનો હોશિયાર છે. હમણે પતિ પત્ની આમ હાજે જમીન હિંચકતા હતા. એમાં પત્નીએ એના પતિને કીધું, હે હાંભળ્યું? આ હે હાંભળ્યું એમ કે ને એટલે પતિના કાન ચમકી. તમારે અખતરો કરવો હોય કરજો. પતિ જમવા બેઠો હોય અને પત્ની બાજુમાં આવીને ખાલી એટલું જ બોલે, તમે શાંતિથી જમી લ્યો, પછી મારે તમને એક વાત કેવી છે. ઓલો અડધો ભૂખ્યો રહેશે. હા, એને ખબર હોય કે હમણાં કઈક માગણી આવશે, તરત કે સોનામાં ભાવ ઘટ્યા નહીં. હવે લાખ રૂપિયામાં 150 ઘટ્યા હોય શું ઘટ્યા કહેવાય? એટલે પત્નીએ એના ભાઈ નાસ્તાનું થોડીક વાર રહેવા દેવું હતું. આ બોલવામાં એમાં નહીં મજા આવે. થોડી વાર 10-15 મિનિટ રાખો. આમ જો પછી વાંધો નહીં, થોડી વાર. થોડી વાર ઓલા અમને કયો ડીશોય બંધ કરી દે. આમાં હું પછી બધા જોશે, કારણ કે આગળ વાળા એમ કે છે કે વારો આવ્યો કે નહીં. ભાઈ ભાઈ થોડી વાર મૂકી દો. એટલે દેવાનું ન ચાલુ કરશો, રાખો થોડી વાર 10 મિનિટ. હા હા, મારું માનો બહુડાયા લ્યો. બે જાઓ ભાઈ. હા, નાસ્તો આપવાનો છે અને 100% હાલવાનો છે, એ નક્કી થઈ ગયું છે અહીંથી. પણ આમાં શું છે કે હું બોલતો હોય ને પછી બહુ મજા ન આવે, એટલે થોડી વાર હું તમને પ્રયત્ન કરું છું હસાવવાનો, કારણ કે અત્યારે આ યુગમાં માણસને હસાવો એ અઘરું છે. એટલે પેલા પત્નીએ એના પતિને કીધું, હે હાંભળ્યું? ઓલો કે હાંભળ્યું. ઈ કે બોલ ને. ઈ કે તમે મરીને જાવ તો ક્યાં જાવ? ઓલો કે શાંતિથી હિંચકા ખાવી છે, મરવાની ક્યાં વાતું કરત? ઈ કે ખાલી પૂછું છું, મારા કહેવાથી કઈ મરી ન જાવ. બોલો મરીને જાવ તો ક્યાં જાવ? ઓલો કે સ્વર્ગમાં. એમ? ત્યાં તમને શું મળે? ઈ કે અમને તો અપ્સરા મળે. હા, બહુ સારું કહેવાય. તો પેલી સ્ત્રી કે તો અમે સ્ત્રી મરીને જઈએ તો ક્યાં જઈએ? એટલે પેલા ભાઈએ કીધું કે ગાંડી. આ ગાંડી છે ને પ્રેમનો શબ્દ છો. પ્રેમ આવે ત્યારે આનો ઉપયોગ કરાય, બાકી અમથો કરી જોજો. હા, તમને ખબર પડે. તમારા આખા કુટુંબને લઈ તમે ગાંડા, તમારા બાપ ગાંડો, તમે સવાજ ગાંડી ના આવી. એટલે પેલા ભાઈએ કીધું કે ગાંડી એમાં ભેદભાવ હોય, તમે મરીને જાવ તો સ્વર્ગમાં જ જાઓ. એમ?
અહીંયા અમને શું મળે? પેલા ભાઈએ મજાક કરી, ઈ કે તમને વાંદરું મળે, વાંદરું. જો બેને ઝઘડો ન કર્યો પણ બુદ્ધિનો ઉપયોગ કર્યો. ઈ કે તમારે પુરુષને કેવું સારું નહીં, તમારે તો અહીંયા અપ્સરા, આયે અપ્સરા, અમારે કેવું નહીં, અમારે તો અહીંયા વાંદરું. આ બાકીનું સમજી જાજો તમે. હા, આ હોશિયારી છે બહેનોની. હમણાં તો હું અમદાવાદ રેકોર્ડિંગ માટે જતો તો, બસમાં બેઠો, મારી જોડે એક બેન બસમાં બેઠા, એમની સાથે નાના 3 છોકરા. તે કંડક્ટરે પૂછ્યું, ઈ કે બેન ટિકિટ તો કે એક આપો અમદાવાદ. તે કંડક્ટર કે બેન 3 છોકરા છે, એકાદાની જ લ્યો. તે બેન કે તમારે એસટી નો નિયમ નથી 3 વર્ષથી મોટું બાળક હોય એની ટિકિટ લેવાની? તે કંડક્ટર કે આમાં એ કઈ 3 વર્ષનું નથી. બેન કે ના, મોટો છે 3.5 વર્ષનો, આ બીજો છે 2.5 વર્ષનો, આ ત્રીજો છે 2.5 વર્ષનો. તે કંડક્ટરની ચોટલી ઊભી થઈ ગઈ. બોલ. કંડક્ટર કે બેન હું સંસારી માણસ છો, મારા લગ્ન થયા છે, મારે છોકરા છે, તમારે ટિકિટ ન લેવી હોય તો મને કાંઈ વાંધો નથી, પણ ગાળો તો હરખો રાખો. 3 મહિનાના ફેરે છોકરા ન હોય. તે બેન ખીજાણા, એ કે હું કામ ન હોય? આ મોટો છે એ માર જેઠ નો, આ બીજો છે એ મારો, આ ત્રીજો છે એ માર દેર નો. તા કંડક્ટર ગલોટીઓ ખાઈ ગયો. બોલો. કંડક્ટર ને ખબર હોય કે એક ટિકિટમાં આખું કુટુંબ ફેરવે છે. ઈ ઘડીક આપતો નહીં ભાઈ બોક્સ, આ લેતો. હવે અમે બોલતા હોય ને તમે ખાતા હોય કેવું લાગે કયો? ત્યારે અમારી તો કંઈક દયા રાખો. એટલે બેનો આટલા હોશિયાર છે. હજુ તમને એક વધારે દાખલો કહું લ્યો. હમણાં હું પાવાગઢ ગયો તો દર્શન કરવા. તે હું ડુંગર ચડતો તો, મારી બાજુમાં એક કપલ ને ડુંગર ચડતું હતું. એમાં બેન ગરબો ગાતા હતા. એ પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, એ પાવાગઢ વાળી મને દર્શન દે, નહીતર મારી પાવલી પાછી દે, નહીતર મારી પાવલી પાછી દે. તે મારો મગજ હલી ગયો. મેં કીધું બેન પાવલી ચલણમાંથી નીકળી ગઈ, એને 5 વર્ષ થયા, હજુ પાવલી લઈને જાવ છો? મન કે પાવલી એટલે માર મુનિયાન પપ્પા. લે પછી મેં ઓલા ભાઈ ની સામે જોયું ને તો મને પાવલી જેવું જ લાગ્યું. મેં કીધું આને તો પાછી જ લેતા આવજો. બેનો તો હોશિયાર છે સાહેબ. હજુ એક વધારે દાખલો આપું લ્યો. હજુ આપણામાં તો બહુ સારું છે, નથી આવ્યું. તમે જો મેં પહેલા જ કીધું ને, બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત વખણાય એમ. પણ બીજા બધા પહેરવા માંડ્યા છે અત્યારે. બહેનો છે એ જીન્સના પેન્ટ પહેરે છે, ખરેખર આપણા છે, પુરુષના છે, પણ બહેનો પહેરે જ, ભલે પહેરે, આપણને વાંધો નથી. ટી શર્ટ કોના? આપણા પુરુષના. બહેનો પહેરે જ, ભલે પહેરે, આપણને વાંધો નથી. સ્પોર્ટ શૂઝ કોના? આપણા. બહેનો પહેરે જ, ભલે પહેરે, આપણને વાંધો નથી. જીન્સના પેન્ટ લઈ લીધા, ટી શર્ટ લઈ લીધા, સ્પોર્ટ શૂઝ લઈ લીધા, ત્યાં સુધી આપણને વાંધો નહોતો. આપણા દાદાને ન છોડ્યા. બોલો. એનો લેંઘો લઈ લીધો, એને પ્લાઝો કે છે. ઓય તારો પ્લાઝો. હા, એક બેને તો હમણાં એના ઘરવાળાને કીધું, ઈ કે મારે પ્લાઝો જોઈએ. ઓલો કે પગાર થયો વપરાઈ ગયો છે, શેઠ ઉપાડ આપે એવું નથી, આવતા મહિને રાખો. ઈ કે નહીં, કાલે જ પ્લાઝો જોઈએ, નહીતર રસોઈ નહીં થાય. હવે પેલો હલવાણો શું કરે? દાદાનો કબાટ ખોલ્યો, દાદાનો લેંઘો ઉપાડ્યો. હવે ધોળા કલરનો પ્લાઝો હારો ન લાગે, રંગરેજને આલ્યો, પીળા કલરનો કર્યો. બીજા દિવસે આવીને જોડિયા પગે ઠેકીને કે ડાર્લિંગ પ્લાઝો. પેલા બેને તો પહેરી લીધો. બોલો. પ્લાઝો પહેરીને આખા ઘરમાં લટક મટક ચટક, લટક મટક ચટક. ત્રીજે દી હવારે ડખો થયો. દાદા નહીં લેંઘો ગોતે.
હા, ઘડીક વો સામે જોવે, ઘડીક કબાટમાં જોવે. હા, વો સામે જોવે કે ફિટિંગ મારું, પણ પીળા કલરનો હતો નહીં. પછી 3 દી પછી છોકરાએ કહી દીધું કે બાપુજી હવે લેંઘો ન ગોતતા, ઈ પ્લાઝામાં પરિવર્તિત થઈ ગયો. કેટલી હોશિયારી છે સાહેબ. આહા. અને જો અહીંયા વડીલોય બેઠા છે. આ જુવાનિયા આવ્યા પછી જોવા જવાનો રિવાજ આવ્યો ને, પેલા નહોતો. વડીલોને પૂછજો, બધાય બંધબાજી રહીમાં. હા, જેટલા વડીલો છે ને બધાય બંધબાજી રહીમાં, તોય 3 એકા ખુલ્યા. આ જુવાનિયા જોઈને રમે તોય જોકર નીકળે. લ્યો, લગ્નના 6 મહિના થાય તા કે મારે નહીં હાલે. કા ઈ કે મારે ચેતના ને વિચારો નથી મળતા. લે, તું ચેતના 3 મહિના ફર્યા એનું શું? છૂટા છેડાના ભાવ સાંભળ્યા? અને આ વડીલોને પૂછજો, સુહાગ રાતના દિવસે ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડે. ઘણાને ઐશ્વર્યા, ઘણાને જયસૂર્યા. હા, જેને જયસૂર્યા જોયો હોય ને ખબર હોય. જેને જયસૂર્યા નીકળ્યા ને ધારે બેઠા બેઠા કુરકુરિયા ખાય છે. ભોગ મળ્યા. હા, અને અત્યારે તો આનો યુગ છે એન્ડ્રોઈડ ફોનનો. અત્યારે જુવાનિયાની સગાઈ થાય એટલે છોકરીએ મોબાઈલ લેવાની જરૂર નહીં. આ લુખેશ આપે. શું કામ? આને વાતો કરવી હોય. રાતના 10 વાગ્યા નથી, ધાબે ચડ્યા નથી. મારો રામ જાણે હું વાતું કરે છે. મારી પાડોશીની દીકરીની સગાઈ થઈ તો હું ફ્લેટમાં રહું છું વડોદરા. તે ઈ ધાબા ઉપર ગઈ તો પાછળ હું ધાબે ગયો. મેં કીધું આ લોકો રોજ આટલી બધી હું વાતું કરતા હશે, આપણે કંઈક સાંભળીએ પ્રોગ્રામમાં કેવા થાય. તે હું આમ દિવાલ ઉપર ચંદન ઘો ચોંટે ને હું જીવના જોખમે ચોંટી ગઈ. બરોબર આમ 9:45 વાગ્યા છોકરી હાથમાં મોબાઈલ લઈને આમ આટા મારે. 10 વાગ્યા પેલા લુખેશની રીંગ આવી. ટીણીણીન ટીણીણીન. રીંગ નો ગમી? रिंग नो गमी बदलू? तुझ में रब दिखता है यारा, मैं क्या करूं? होल्डर माथी बल्ब काढीने आंगळिયું ભરાવો એટલે તમારું પૂરું થાય.